એ માર્કેટમાં શાકભાજી લઈ આવજો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતું નથી, હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી, હું સિરિયલ જોઉં છું. લગન પેલા તમે મને કેવા નાટક જોવા લઈ જતા હતા, હવે કેમ નથી લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નથી થતા, તને તંબુરો નાટક જોવા લઈ જાય. નાટક જોવા નહીં લઈ જતા, નોટંકી હારું. હા હા, સારું સારું. હા આવજે. હા કોની હારે વાત કરતી? મારા ભાઈ રે. ઓહો, શું કહેતો હતો? મારા ભાઈ છે ને 60,000 નું નવું ટીવી લાવ્યો. ઓહો, 60,000 નું નવું ટીવી લાવ્યો? એવી તો બધી શું ખાસિયત છે? મારા ભાઈ એમ કેતો હતો કે એ ટીવી છે ને લાઈટ વહી જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ, આ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા ગેમ લે તોય ખરાબ નીકળે. ઓહો, તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5,000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2,000 મારા ભાઈ આપ્યા, અને 2,000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. મમ્મી ને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, પછી હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદમાં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભીમાં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણીમાં કાંઈ નથી. અને નોકરાણી કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. મિત્રો અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી છે અને ઇન્ડિયાની મમ્મી છે. क्या बात कर रहे તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા બેટા હું ક્યાંય નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને, નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે, ઈ કેમ? પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો
આવો હમણાં. અરે આજ ધનતેરસ છે, હમણાં દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ દ્યો, અમે ઘરની લક્ષ્મી કહેવાય. અરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય, સ્વરૂપ. લઈ દ્યો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય. એકે હાથમાં મોબાઈલ જોયો? આની મારી રોટલી કરી લે. ચાંદી લઈ જાય, સોનું લઈ દઉં. देखा आपने लापरवाही का नतीजा। बच गया साला।
Oh,